છેલ્લા ઘણા સમયથી રાજ્યના અલગ અલગ જગ્યાએથી દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. તેમાં ઘણી બધી જગ્યાએ મનપાના કર્મચારી સાથે મારામારીની ઘટના બને છે. તેવામાં રાજકોટના થોરડા મેઇન પર પાથરણવાળાને હટાવવા ગયેલા મનપાના સ્ટાફ અને થોરડા પોલીસ પર 5 શખ્સોએ ઝઘડો કરી પથ્થરમારો કર્યો. આ બનાવમાં થોરાડા પીઆઈ ઘટના સ્થળે પહોંચતા એક યુવાને પીઆઈની સામે જ મરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા વચ્ચે લારી ગલ્લાવાળા ઊભા રહેવાના કારણે ટ્રાફિક અને આસપાસના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે મનપા અધિકારીઓ આ દબાણ હટાવવાના મૂડમાં હોય તેમ એક પછી એક વિસ્તાર રાજકોટના સાફ કરી રહ્યા છે. ત્યારે આજે પોલીસ કોન્સ્ટેબલ એકતા રાઠોડ બપોરે 1:30 વાગે થોડા મેઇન રોડ પર સ્વામિનારાયણ સ્કૂલ પાસે મનપાની દબાણ હટાવો શાખાની ટીમ સાથે પાથરણવાળાને હટાવવા ગયા હતા. પણ ત્યાં હાજર ટોળાને પોલીસને ઘેરી લઈ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં એક કોન્સ્ટેબલ ઘવાયા હતા અને સરકારી વાહનોને પણ નુકસાન કર્યું હતું. તેમજ ટોળું વિફરતા પીએસઆઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફ સાથે પણ ઝપાઝપી થઈ હતી. જોકે આ ઘટનાની જાણ જેવી થોરડા પોલીસના પીઆઈને થતા પોતે ઘટના સ્થળે પહોંચી ગયા, પણ તેઓને પણ ટોળાએ ઘેરી લીધા હતા અને આ બધામાં ટોળામાંથી એક વ્યક્તિએ પીઆઈની સામે જ મરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે હાલ તો આ મામલો શાંત થઈ ગયો છે, પણ રાજકોટમાં આવો પહેલીવાર કિસ્સો નથી. આની પહેલા પણ આવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે જ્યાં મનપાના અધિકારીઓ ઉપર અને પોલીસ પર આવી રીતના ટોળાએ હુમલો કર્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ પથ્થરમારો કરનારા વ્યક્તિ ઉપર શું કાર્યવાહી કરે છે. આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ DNP ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.